આજે આપણે યુનિટ 5 રીડ 1 આન્ટ્સ કીડીઓ વિશે જાણીશું. તો આ યુનિટની અંદર લેખકે કીડીઓના વિવિધ ગુણો, જેમ કે કીડીઓમાં ટીમ વર્ક કરવાની ભાવના હોય, પરિશ્રમની ભાવના હોય, વ્યવસ્થાની ભાવના હોય, તો આપણે કીડીઓ વિશે જાણીને નવાઈ લાગશે. તેમાં કેટલીક વિશિષ્ટતા એવી છે કે કીડી પોતાના વજનથી વધુ વજન ઉપાડી શકે છે. બીજું, એમની જે મેનેજમેન્ટ સિસ્ટમ છે એ પણ આપણને આશ્ચર્ય પમાડે એવી છે. બીજું કે કીડીઓ માનવી જેટલી જ બુદ્ધિશાળી છે, તો આપણે અહીંયા જોઈએ Read 1 Unit 5. The following behavior was noticed by a scientist who was making a study of ants. The following behavior કે નીચે જે નિરીક્ષણ કરવામાં આવેલું છે, બિહેવિયર એટલે વર્તન, કે નીચેનું જે વર્તન છે was noticed, એનું નિરીક્ષણ કરવામાં આવ્યું by a scientist, એક વૈજ્ઞાનિક દ્વારા, who was making a study of ants, જે કીડીઓનો અભ્યાસ કરતો હતો. કે નીચે જે આપણે કીડીઓના બિહેવિયર વિશે વાત કરી છે, કીડીઓના વર્તન વિશે વાત કરવામાં આવી છે, એ કીડીઓના વર્તનનો અભ્યાસ એક વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યો કે જે કીડીઓનો અભ્યાસ કરી રહ્યો હતો. A number of ants were down in a pit where they had killed some flies and other insects for food. A number of ants, કે ઘણી બધી કીડીઓ, were down in a pit, એક ખાડામાં હતી. એ વૈજ્ઞાનિકે જોયું કે ઘણી બધી કીડીઓ એક ખાડામાં હતી, જ્યાં they had killed some flies, એમણે કેટલીક માખીઓને મારી નાખી હતી, and others ઇન્સેક્ટ્સ, અને બીજા જીવડાઓને, ફોર ફૂડ, ખોરાક માટે. કે વૈજ્ઞાનિકે જોયું કે ઘણી બધી કીડીઓ એક ખાડામાં હતી કે જ્યાં એમણે કેટલીક માખીઓ અને જીવજંતુઓને મારી નાખ્યા હતા. The ants began fetching the small bits of these insects up to their anthill. The ants began fetching એટલે ઊંચકવું, લઈ જવું. The ants began, કીડીઓએ શરૂ કર્યું, ફેચિંગ એટલે કે ઊંચકવાનું. શું ઊંચકવાનું શરૂ કર્યું? The small bits, નાનકડા ટુકડા, of these insects, કે આ જીવડાઓના જે નાનકડા ટુકડાઓ થઈ ગયા હતા, એ ટુકડાઓને કીડીઓએ ઊંચકવાનું શરૂ કર્યું. ક્યાં સુધી? અપ ટુ ધ anthill એટલે એમનો રાફડો. કે કીડીઓ આ નાનકડા જીવડાના ટુકડાઓને પોતાના રાફડા સુધી લઈ આવવાનો પ્રયત્ન કરતી હતી. ક્યાંથી? ખાડામાંથી. This was arduous work for them. arduous એટલે ખૂબ જ મહેનતવાળું, અને એ કેવું કામ હતું? arduous એટલે કપરું, મુશ્કેલ કામ હતું. કોના માટે? કીડીઓ માટે. કારણ કે ખાડામાંથી વજન ઉચકીને આગળ જવું, ઉપર ચડવું એટલે મુશ્કેલ કાર્ય હતું. The sides of the pit were steep, and considering the size of the ants, the loads they were carrying were heavy. The sides of the pit એટલે ખાડો, સાઈડ એટલે બાજુઓ, એ ખાડાની બંને બાજુઓ, જે બધી ચારેય બાજુઓ હતી, were steep, કેવી હતી? એકદમ લપસણી. એ ખાડાની બધી જ બાજુઓ કેવી હતી? લપસણી હતી, એકદમ સીધી. મતલબ સ્ટીપ એટલે સીધું ચઢાણ. એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ આન્ટ્સ, અને જો આપણે કીડીઓના વજનને, કદને ધ્યાનમાં લઈએ, ધ લોડ્સ દે વર કેરિંગ, એ લોકો જે વજન ઊંચકી જઈ રહી હતી, વર વેરી હેવી, એ ખૂબ જ વધારે હતું. કે એક બાજુ ખાડો હતો, એ ખાડાની ચારેય બાજુઓ સીધી હતી, સીધું ચઢાણ એમણે ચડવાનું હતું. અને જો આપણે એમણે જે વજન ઊંચક્યું વિચારીએ, તો એ વજન એમના વજન કરતાં ઘણું ભારે હતું. It was as if a group of men were carrying a weight of 200 pounds each
ક્લાઇમ્બિંગ અ ક્લિફ એટ ધ સેમ ટાઈમ. ફ્રેન્ડ્સ, જે નવા શબ્દ છે, આર્ડસ એટલે ખૂબ જ મુશ્કેલ કામ. શબ્દ યાદ રાખજો, આર્ડસ એટલે મુશ્કેલ. ઇટ વોઝ એઝ ઇફ, હવે કીડીઓ કેવું વજન ઉચકતી હતી? એઝ ઇફ, જાણે કે અ ગ્રુપ ઓફ મેન, કે ટોળા, એક ટોળા, દાખલા તરીકે 10-15 જણા માણસો એક વજન ઉચકી લઈ જતા હોય, તો એક માણસના ભાગે વેઇટ ઓફ 200 પાઉન્ડ્સ, એક માણસ કેટલું વજન ઉચકી શકે? 200 પાઉન્ડ જેવું વજન ઉચકે, એટલું વજન એક કીડી ઉચકતી હતી. એન્ડ ક્લાઇમ્બિંગ ક્લિફ, ક્લિફ એટલે ચઢાણ, અને સાથે સાથે પેલું ચઢાણ ચડતી હોય. હવે દાખલા તરીકે સીધું ચઢાણ ચડવું હોય તો આપણા માટે મુશ્કેલ જ છે, અને એમાં પણ જો વજન લઈને ચડવું હોય તો ખૂબ જ મુશ્કેલ. તો આ કીડીઓ પોતાના વજન કરતાં 200 ગણું વજન વધારે ઉચકીને ખાડો ચડતી હતી. ક્લિફ એટલે ચઢાણ. ધ આન્ટ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે. હવે એ કીડીઓએ શું કર્યું? તરત જ ઓર્ગેનાઇઝડ, વ્યવસ્થા કરી, ધ વર્ક, એ કામની, ઇન ધીસ વે, આ રીતે. આ કીડીઓએ તરત જ, હવે આ ચઢાણ ચડવું મુશ્કેલ, પાછું વજન, એટલે કીડીઓએ શું કર્યું? તરત જ વ્યવસ્થા કરી નાખી. While some carrying up the beads of insects, the other went in front and cleared away sand or small stones that obstructed the way. The ants immediately organized the work in this way. તો કીડીઓએ તરત જ પોતાની વ્યવસ્થા કરી. Some were carrying up bits of insects, કે કેટલીક કીડીઓ શું કરતી હતી? પેલા જીવડાના ટુકડાઓને લઈને ઉપર ચડતી હતી. તો બાકીની જે કીડીઓ હતી, the other went in front, બીજી કીડીઓ જેમણે વજન નહોતું ઉચક્યું તે આગળ જતી હતી. એન્ડ ક્લિયર્ડ અવે, સફાઈ કરતી હતી. એની સેન્ડ, કોઈ પણ રેતી, ઓર સ્મોલ સ્ટોન્સ, નાનકડો પથ્થર, ધેટ ઓબ્સ્ટ્રક્ટેડ, ઓબ્સ્ટ્રક્ટેડ એટલે અવરોધ બનતો, ધ વે, એમના રસ્તામાં, કે જે કીડીઓ વજન ઉચકીને લઈ જતી હતી એ કીડીઓની આગળ બાકીની કીડીઓ જતી રહેતી, અને એ કીડીઓ એમના રસ્તામાં કોઈ પણ રેતી અથવા પથ્થરનો ટુકડો આવે જેમના માર્ગને અવરોધ કરતો હોય એને દૂર કરતી. At some points where it was difficult to get a foothold, these other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. At some points, કે કેટલીક જગ્યાઓ પર, where it was difficult to get a foothold, foothold એટલે પગનો ટેકો મેળવવો, કે કેટલીક જગ્યાઓ પર જ્યાં પગ ટેકવવો મુશ્કેલ હોય, these other ants would position, તો બાકીની જે કીડીઓ હતી એ પોતાને એવી રીતે ગોઠવતી, in such a way, એ રીતે ગોઠવતી, that, કે જેથી the ants carrying the load, કે જે કીડીઓ વજન ઉચકીને આવતી હતી, could easily climb over them, એમના ઉપર ચડીને ટેકો મેળવીને આગળ વધતી. ખ્યાલ આવે છે કે જે જગ્યા ઉપર પેલી વજન લેતી કીડીઓ, વજન લઈને કીડીઓ આવતી હોય અને એ જગ્યાએ કોઈ પગ મૂકવા માટે કે પગ ટેકવા માટે કંઈ નહીં હોય, તો બાકીની જે કીડીઓ એ પોતાની જાતને ગોઠવી દેતી અને પેલી વજન ઉચકનારી કીડીઓ એ કીડીઓના ઉપર પોતાનો પગ ટેકવીને આગળ વધતી. ફ્રેન્ડ્સ, આ એમની વ્યવસ્થા છે. કે એવું નહીં કે ખાડામાંથી વજન ઉચકીને આવે છે, ઉપર નહીં જવાય તો પાછી નીચે પડી જાય, એવું નહીં. બાકીની કીડીઓ એમને આગળ વધવામાં મદદ કરતી હતી. આ એમની વ્યવસ્થાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ આપણે કહી શકીએ. Near the top of the pit, however, there was a small part of the way which was completely near the top of the pit, એટલે કે એક ખાડાની નજીક, there was a small part of the way, એક નાનકડો રસ્તો હતો, which was completely, જે સંપૂર્ણપણે, કે ખાડાની ઉપર, સમજો ફ્રેન્ડ્સ, કે એક નાનકડો રસ્તો હતો કે જે કમ્પ્લીટલી સ્મૂથ એન્ડ સ્ટીપ, એકદમ સ્મૂથ, લીસો અને સ્ટીપ, ચઢાણવાળો હતો. હિયર ધેર વર નો ફૂટહોલ્ડ્સ, અને અહીંયા કોઈ પગ મૂકવાની જગ્યા નહોતી. ધ આન્ટ્સ કેમ અપ ધીસ પોઈન્ટ્સ એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ, એટલે કે ટોચ ઉપર એવો રસ્તો આવી ગયો જે એકદમ સીધો,
ચઢાણ હતું અને જ્યાં કોઈ પગ મૂકવા માટે જગ્યા નહોતી. ધ ants came up to these points. કીડીઓ એ જગ્યા ઉપર આવી. એન્ડ their progress stopped. અને ત્યાં એમનું પ્રોગ્રેસ અટકી ગયો. It seemed that after all they had been defeated. It seemed અને એવું લાગતું હતું કે તેઓ હારી ગઈ. ખ્યાલ આવે છે? પેલા જે નિરીક્ષણ કરનાર વૈજ્ઞાનિક હતા એમને એવું લાગ્યું કે આ કીડીઓ હવે હારી ગઈ. Of the many ants which tried to climb their path, only one reached the top. Of many ants, કે કીડીઓમાંથી ઘણી બધી કીડીઓએ which tried to climb, જેમણે ચડવાનો પ્રયત્ન કર્યો, this part, આ ભાગ ઉપર, કે ઘણી બધી કીડીઓએ જેણે ચડવાનો પ્રયત્ન કર્યો આ સીધા ચઢાણને, only one reached the top, એમાંથી ફક્ત એક જ ટોચ ઉપર જતી રહી. This one was immediately met by a number of ants from the ant hill. અને એ કીડીને તરત જ બાકીની ઘણી બધી કીડીઓ મળવા આવી. ક્યાંથી? ant hill, જે ઉપર રાફડો હતો એ રાફડામાંથી બાકીની કીડીઓ પેલી એક કીડી જે ઉપર ચડી ગઈ એને મળવા આવી. ફ્રેન્ડ્સ, આપણે પણ ઘણીવાર કીડીનું ઓબ્ઝર્વેશન કરીએ તો જોઈએ કે કીડીઓ બાકીની કદાચ કેટલીક વાર સામે આવે, એક લાઈન જતી હોય ને બીજી કીડીઓ સામે આવતી હોય. ટુ whom it conveyed a message. અને એ કીડીઓને પેલી કીડી જે એક ઉપર ગઈ એણે શું કર્યું, પેલી બાકીની કીડીઓ જે રાફડામાંથી આવી એને મેસેજ આપ્યો. એન્ડ નાવ, હવે લેખકને કંઈ ખબર નહોતી, વૈજ્ઞાનિકને ખબર નહોતી કે વાતો કરી, પણ એમના બિહેવિયર ઉપરથી ખ્યાલ આવે છે કે એક કીડી ઉપર ગઈ અને બાકીની કીડીઓ બધી રાફડામાંથી સામે આવી. એન્ડ નાવ અમેઝિંગ થિંગ હેપન. અમેઝિંગ એટલે આશ્ચર્ય પ્રમાણે એવી ઘટના બની. The ants at the top began climbing down in the pit backward, each holding us the tail of another ant in front. The ants at the top, હવે પેલી જે કીડીઓ બહાર જે હતી, જે ટોચ ઉપર હતી, began climbing down. એમણે શું કર્યું? began climbing down. એ કીડીઓ આ શું કરવા માંડી? ખાડામાં ઉતરવા માંડી. કેવી રીતે? ઉલટી. ક્લાઇમ્બિંગ, ટોચ પર રહેલ દરેક કીડી તેની આગળની કીડીનો પૂંછડીનો ભાગ પકડી ખાડામાં ઉતરવા લાગી. ખ્યાલ આવે છે કે કીડીઓ એકબીજાને પકડીને, ટોચનો ભાગ પકડીને નીચે ઉતરવા લાગી. કે આગળની કીડીનો પાછળનો ભાગ પકડીને બધી કીડીઓ નીચે ઉતરવા લાગી. ઇન ધીસ વે, અને આ રીતે ant chain was soon formed. કીડીઓની એક સાંકળ બની ગઈ. which slowly dropped down the steep side. અને એ ચેઇન સીધી પેલા ખાડામાં નીચે ઉતરવા લાગી. when it reached the ants waiting with their load. હવે એ બધી આખી કીડીની સાંકળ ક્યાં પહોંચી? જે કીડીઓ પોતાનું વજન લઈને નીચે રસ્તામાં ઊભી હતી ત્યાં પહોંચી. અને જેવી એ કીડીઓની ચેઇન ત્યાં પહોંચી, they easily climbed up chain. બાકીની વજનવાળી કીડીઓ પેલી સાંકળ ઉપર ચડી ગઈ. દાખલા તરીકે કોઈ માણસ કૂવામાં પડ્યો હોય કે કશે પડ્યો હોય તો આપણે દોરડું નાખીએ એમને, અને પેલો માણસ દોરડાની મદદથી ઉપર આવી જાય, તો એ જ રીતે આ કીડીઓની સાંકળ પેલા ખાડામાં ઉતરી અને બાકીની જે વજન લઈને કીડીઓ ઊભેલી હતી એ આ સાંકળ ઉપર ચડી ગઈ. એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ. અને ટોચ ઉપર આવી ગઈ. Such behavior showing the adeptness of ants has been noticed and studied by many. Such behavior, આવું કીડીઓનું કૌશલ્ય, કે કીડીઓનું જે આવું કૌશલ્ય છે એ કૌશલ્ય, the adeptness of ants. adeptness એટલે કૌશલ્ય, કે કીડીઓનું આવું જે વર્તન છે એ ઘણા લોકોએ નોટિસ કર્યું, ઘણા વૈજ્ઞાનિકોએ જોયું, ઘણા બધાએ આ વર્તન જોયું. એડેપ્ટનેસ એટલે કૌશલ્ય, ક્ષમતા, પ્રાવીણ્ય. એડેપ્ટનેસ એટલે કૌશલ્ય, આવડત. કે કીડીઓનું આવું કૌશલ્ય ઘણા બધા વૈજ્ઞાનિકોએ નોંધ્યું. એન્ડ સ્ટડીડ બાય, ઘણાએ અભ્યાસ કર્યો.
Now science has discovered some things about ant life. હવે વૈજ્ઞાનિકોએ કીડીઓના જીવન વિશે કેટલીક વાતો શોધી છે. Which seem to show that એ બતાવે છે the intelligence of this tiny creature is very close to human intelligence. કે વૈજ્ઞાનિકોએ કેટલીક વાતો કીડી વિશે જાણી છે અથવા તો શોધી છે અને એ બતાવે છે કે the intelligence of this tiny creature, કે આ નાનકડા જીવડાની જે બુદ્ધિ છે, ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિ ક્ષમતા છે, ઇઝ વેરી ક્લોઝ, એ ખૂબ જ નજીક છે. કોની? ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. મતલબ કે માણસની બુદ્ધિમત્તા અને કીડીની બુદ્ધિમત્તા ખૂબ જ નજીક છે. નાવ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ, અને બધા જ વૈજ્ઞાનિકો શું કરે છે? કન્સીડ એટલે સ્વીકાર્યું, કન્સીડ એટલે સ્વીકારવું. દરેક વૈજ્ઞાનિકોએ કન્સીડ એટલે સ્વીકારવું. અર્થ યાદ રાખજો. દરેક વૈજ્ઞાનિકો શું સ્વીકારે છે? કે કીડીઓની બુદ્ધિ ખરેખર માણસની બુદ્ધિ જેટલી છે. બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ ફ્રોમ યોર ઓન ઓપિનિયન. પરંતુ તમે અહીંયા કેટલીક હકીકતો મેં આપી છે એ જુઓ અને તમારા પોતાના મંતવ્યો બનાવો. These ants that do farming, કેટલીક કીડીઓ એવી છે કે જે ખેતી કરે છે. ફ્રેન્ડ્સ, નવાઈ લાગે ને ખેતી કરે. You may know that it was a big leap for human progress when man gave up being full-time hunting and took to farming. તો ફ્રેન્ડ્સ, you may know, કદાચ તમે જાણતા હશો, it was a big leap, કે માણસ જીવનનો એક મોટો કૂદકો હતો માણસની પ્રગતિનો. કે વેન મેન ગેવ અપ બિંગ ફૂલ ટાઈમ હન્ટર, કે માણસે ગેવ અપ છોડી દીધું હતું ફૂલ ટાઈમ હન્ટર શિકારી બનવાનું, એન્ડ ટુક ટુ ફાર્મિંગ, અને એને શું શરૂ કર્યું? ખેતી શરૂ કરી. સિમિંગલી ધ અમ્બ્રેલા એન્ટ્સ ઓફ સાઉથ અમેરિકા હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધેર વે. એ જ રીતે અમેરિકાની, ફ્રેન્ડ્સ આ શોર્ટ નોટ પૂછાય છે અહીંયા, યાદ રાખજો આખું એના વિશે, કે સાઉથ અમેરિકાની જે અમ્બ્રેલા આન્ટ્સ છે એમણે આવું જ પગલું પોતાની નાનકડી રીતે લીધું. દે આર કોલ્ડ બાય ધ નેમ. સાઉથ અમેરિકાની કીડીઓને અમ્બ્રેલા એન્ટ અથવા તો ફાર્મિંગ એન્ટ્સ કહેવાય છે. શા માટે? બિકોઝ દે આર ઓફન સીન કેરિંગ અ બિગ લીફ ઓફ પીસ ઓવર ધેર હેડ. કારણ કે આ કીડીઓ હંમેશા જ્યારે તમે જુઓ તો પોતાના માથા ઉપર લીફ એટલે પાંદડું, પીસ એટલે ટુકડો, એક મોટું પાંદડું લઈને ચાલતી હોય છે. લાઈક અમ્બ્રેલા, કે જેવી રીતે આપણે છત્રી ઉચકીએ, માથા ઉપર છત્રી પકડીએ, એ જ રીતે સાઉથ અમેરિકાની કીડીઓ પોતાના માથા ઉપર એક મોટું પાંદડું લઈને ચાલતી હોય છે. દે ટેક ધીસ પીસ ઓફ લીફ ટુ ધેર નેસ્ટ. આ કીડીઓ શું કરે છે? ટેક ધીસ પીસીસ ઓફ લીફ, પાંદડાને પોતાના માળામાં લઈ જાય છે, રાફડામાં લઈ જાય છે. વેર દે ચ્યુ ધેમ અપ નાઇસલી, અને એમને ખૂબ ચાવે છે પાનને. આફ્ટરવર્ડ, ત્યાર પછી, દે મેક બીડ્સ ઓફ ધીસ ચ્યુડ અપ લીવ. એ જે ચવાયેલા પાંદડા હોય એના બેડ્સ એટલે ક્યારી જેવી બનાવે છે. એ પાંદડાને ચાવે છે અને પછી એને શું કરે છે? ક્યારી જેવી બનાવે છે. ઓન ધીસ બેડ્સ, અને એ ક્યારીઓ પર ગ્રો અ કાઇન્ડ ઓફ ફંગસ, એક પ્રકારની શું ઉગે છે? ફંગસ, ફૂગ ઉગે છે. વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ટ્સ, અને જે આ કીડીઓનો ખોરાક હોય છે. દેન દેર આર આન્ટ્સ દેટ ડોમેસ્ટિકેટ કાઉઝ એન્ડ મિલ્ક ધેમ. તો આ કેવી કીડીઓ છે? ફાર્મિંગ એન્ટ્સ અથવા તો અમ્બ્રેલા એન્ટ્સ, બરાબર, કે જે પાંદડાને લઈ જાય છે, એ પાંદડાઓને ચાવે છે, એની ક્યારીઓ બનાવે છે અને એ ક્યારીઓ પર ફંગસ ઉગી નીકળે છે. દેન દેર આર આન્ટ્સ દેટ ડોમેસ્ટિકેટ કાઉઝ, કે કેટલીક કીડીઓ એવી છે જે શું કરે છે? ડોમેસ્ટિકેટ કાઉઝ, કે જે ગાયને પાળે છે. હવે તમને નવાઈ લાગશે, ગાયને કેવી રીતે પાળે? એન્ડ મિલ્ક ધેમ, અને એમને દોહે છે. વોટ વી હેવ કોલ્ડ કાઉ આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય.
હવે આપણે જેને અહીંયા ગાય કહીએ છીએ એ એક પ્રકારની લીલી માખી હોય છે. ધીઝ આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ એન્ડ ઓન લીફ ઓફ બીન્સ. અને આ કીડીઓ આપણને ગુલાબના છોડ ઉપર અથવા તો વાલ વટાણાના વેલ ઉપર જોવા મળે છે. કે લીલા કલરની માખી હોય એ માખીઓ આપણને ગુલાબના છોડ ઉપર અથવા તો વટાણાના કે વાલ પાપડીના છોડ ઉપર જોવા મળે. દે ગીવ આઉટ સ્વીટ હની લાઇક લિક્વિડ. હવે આ માખીઓ એક મીઠું મધ આપે છે. વિચ ધ આન્ટ્સ રેલિશ. અને જે આ કીડીઓને રેલિશ એટલે સ્વાદ માણવો, ગમવું. રેલિશ સ્વાદ માણવો. અને જેનો આ કીડીઓ સ્વાદ માણે છે ને બહુ ગમે છે. સો ધ આન્ટ્સ ટેક ધીસ ગ્રીન ફ્લાય ટુ ધ નેસ્ટ. એટલે આ કીડીઓ શું કરે છે? એ લીલી માખીઓને પોતાના માળામાં લઈ જાય છે. કીપ ધેમ ધેર. અને એને ત્યાં રાખે છે. દે ફીડ. એમને ખવડાવે છે. પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ધેર એનિમીઝ. અને પોતાના દુશ્મનોથી બચાવે છે. એન્ડ દે મિલ્ક ધેમ. અને એમને શું કરે છે? દોહે છે. પ્રેસિંગ ધેર સાઇડ્સ જેન્ટલી. કેવી રીતે? તેની બંને બાજુ એ માખીને લઈ જાય, એને ખવડાવે છે અને સાચવે છે એના દુશ્મનોથી, માખીના દુશ્મનોથી. એન્ડ ધે મિલ્ક ધેમ. અને તેને દોહે છે. કેવી રીતે? પ્રેસિંગ ધેર સાઇડ્સ. એની બંને બાજુઓને દબાવીને ધીમેથી. એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની. અને એ શું કરે છે? પેલી માખી એમને મધ આપે છે. અને એ મધ આ કીડીઓને ખૂબ ગમતું હોય છે.